વેલકમ બેક ટુ ગાઈસ અનધર વિડીયો। આજે આપણે વાત કરીશું ચુડેલ માતાની। જે આપ જોઈ શકો છો ચારે બાજુ વૃક્ષો પર તમને દૂર દૂર સુધી સાડીઓ જોવા મળે છે, જે અહીંયા ચુડેલ માતાની માનતા ભક્તો પૂરી કર્યા બાદ સાડી ચડાવતા હોય છે। કરતુભાઈ છે આ ક્યાં આવ્યા છે આપણે? ઓકે, વેલકમ બેક ટુ ગાઈસ મેહુલની મોજ ચેનલમાં આપનું ફરીથી સ્વાગત છે અનધર વિડીયોમાં। આજે આપણે વાત કરીશું નૈનપુર સ્થિત ચુડેલ માતાનું મંદિરનું। તો જોઈ શકો છો અહીંયા જે છે રોડ પર ચુડેલ માતાનું મંદિર આવેલું છે, જ્યાં આપણી મનોકામના પૂર્ણ થયા બાદ સાડી ચડાવવામાં આવે છે ઝાડ પર। આસપાસના કિલોમીટર સુધી આપ જોઈ શકો સાડીની ભેટ માતાને સ્વરૂપે અહીંયા ચડાવવામાં આવે છે। અને અંદર જોઈશું માતાજીનું મંદિર। માતાજીનું મંદિર અહીંયા જે છે સરસ મજાનું ચુડેલ માતાનું મંદિર જોઈ શકો છો। આખા મંદિરમાં સાડીઓથી લોકો બાધા પૂરી થાય એ પ્રમાણે સાડીઓ ચડાવતા હોય છે। માતાજીનો ઘણો અહીંયા વર્ષોની પરંપરા પહેલા એ માતાજી જે છે લોકોનું કામ કરે છે। લોકો શ્રદ્ધા પ્રમાણે આવતા હોય છે દૂર દૂરથી। પૂરા મંદિરમાં સાડીઓ આપ જોઈ શકો છો, સાડીઓ અને બહાર રોડ પર બી વૃક્ષો પર સાડીઓ લગાડે। ચુડેલ માતા જે અહીંયા વર્ષોથી સ્થાપિત છે નૈનપુર, મહેમદાબાદ અમદાવાદ રોડ પર નૈનપુર। મંદિરની સામેની સાઈડ જે છે ગોરી મહારાજનું મંદિર, ચુડેલ માતાજી હોય ત્યાં ગોરી મહારાજ રાજરાજનું છે। રોડ પર રોડ ટચ નૈનપુર ગામ સ્થિત ચુડેલ માતાનું મંદિર આવેલું છે, ત્યાં દર્શન આપણે કર્યા। અને માતાજી બધાએ મનોકામના પૂર્ણ કરે છે ને મનોકામના પૂર્ણ પેટે ભક્તો અહીંયા જે છે સાડી ચડાવીને પોતાની માનતા પૂરી કરતા હોય છે। કરતુભાઈ અહીંયા ચડાવેલી સાડીઓ આપ જોઈ શકો છો વેચાતી નથી, તે અહીંયા ભેટ સ્વરૂપે ચડાવવામાં આવે છે। ચુડેલ માં કેમ પૂજાય તો ઘણા વર્ષો પહેલાંની કહાની છે અહીંયા કે રોડ પર અવારનવાર અકસ્માત થતા અને ત્યાં કોઈનો જીવ ના બચતો, ત્યારે ત્યાંના ગામના ભુવાજી એ ચેક કરેલું અને કહેલું કે અહીંયા ચુડેલમાં બિરાજમાન છે, અને ત્યારથી અહીંયા લોકો પૂજે છે। એએમટીએસનું બસ સ્ટેન્ડ ચુડેલમાં મંદિર 12 નંબરની બસ અહીંયા આવે છે। તો જે પણ ભાઈ ભક્તોને આવવું હોય તે અહીંયા સિટી બસનો લાભ લઈને આવી શકે છે। તો આજના બ્લોગમાં બસ આટલું જ। જય ચુડેલમાં, જય ભારત, જય હિન્દ।